મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક અને આ કેબિનેટની બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની ચર્ચા થઈ। આરોગ્ય વિભાગે લીધેલા પગલાં સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી છે। આ સાથોસાથ મગફળી સહિતની જણસની થઈ રહેલી ટેકાના ભાવે ખરીદીની પણ સમીક્ષા કરવામાં આવી। ખાતરના જથ્થાની અછતને અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ છે। સોમનાથમાં યોજાનારી ત્રિદિવસીય ચિંતન શિબિર અંગે પણ ચર્ચા થઈ છે। તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની ચર્ચા થઈ છે। આ સાથોસાથ મગફળી સહિતના જણસની થઈ રહેલી ટેકાના ભાવે ખરીદીની પણ ચર્ચા થઈ। બીજી તરફ ખાતરની અછતનો મુદ્દો પણ રાજ્યમાં ગુંજ્યો છે, તેને લઈને પણ ચર્ચા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કયા કયા મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા? આજે થોડી વાર પહેલા જ કેબિનેટની બેઠક મળી છે અને આજની કેબિનેટની બેઠક ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય કાંડ બહાર આવ્યો એ પછીની પહેલી કેબિનેટ બેઠક છે। એટલે આ કેબિનેટ બેઠકની અંદર ખ્યાતિ હોસ્પિટલ અને એના જેવી હોસ્પિટલો દ્વારા પીએમજેવાય યોજનાની અંદર જે લાલિયાવાડી ચાલી રહી છે તેની ચર્ચા થશે। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ સામે તેનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવશે। રાજ્યમાં હાલ મગફળી સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, એ ખરીદી અંગેની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારની અંદર ખાતરની અછત જોવા મળી રહી છે, તો તેની સમીક્ષા પણ કરવામાં આવશે। થોડા દિવસોથી ખાસ મહાનગરોની વાત કરીએ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભયંકર રીતે કથળી છે, તે અંગે સમીક્ષા થશે અને આ પરિસ્થિતિ ઉપર થયેલી રાજકીય ટિપ્પણીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। આવતીકાલથી રાજ્યનું મંત્રીમંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને સંધિ અધિકારીઓ સોમનાથ ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરમાં જવાના છે। આ અંગેના આયોજનની પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।